મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન વિવાદને લઈને આ મોટી ખબર સામે આવી રહી છે। મનપા કમિશનર તુષાર સુમેરાના ગાંધીનગરના આટા ફેરા તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે। રાજકોટ મનપામાંથી બદલી કરાવવા તુષાર સુમેરા માંગે છે। હાલ આ પણ એક સવાલ છે। જંગલેશ્વર ડિમોલેશનના વિવાદમાંથી તેઓ નીકળવા માંગે છે કે શું, તેને લઈને તેમના આજે આટા ફેરા છે તે ચર્ચાનો વિષય બન્યા છે। વિવાદમાંથી નીકળવા માટે ધમપછાડા હાલ તેઓ કરી રહ્યા હોવાની વાત સૂત્રો પાસેથી મળી રહી છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન વિવાદને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ અહીંયા જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે પ્રકારેનું આખું આ જંગલેશ્વર ડિમોલેશનનો વિવાદ અને હવે જે પ્રકારેના અધિકારીના ધમપછાડા સામે આવી રહ્યા છે, ક્યાંક પોતાની બદલી થઈ જાય એવું તેઓ ઈચ્છી રહ્યા હોય તેવું આ તેમના ઘટનાક્રમ પરથી, તેવું તેમના આ ગાંધીનગરના આટાફેરા પરથી લાગી રહ્યું છે। શું છે આખો મામલો? સૂત્રો પાસેથી શું વિગતો મળી રહી છે? હેતવી, ચોક્કસપણે છેલ્લા ઘણા સમયથી જંગલેશ્વર ડિમોલેશનનો મામલો જે ચર્ચાનો સૌથી મોટો કેન્દ્રીયનો મુદ્દો બન્યો છે। જે રીતના એક બાદ એક જે બિલ સામે આવી રહ્યા છે, નાણાં ચૂકવણાની વાત હોય, નાણાં ચૂકવવાના બાકીની વાત હોય, તમામમાં રાજકોટ મહાનગરપાલિકા ખોટું પુરવાર સાબિત થઈ રહ્યું છે। કારણ કે કોન્ટ્રાક્ટર કહે છે નાણાં આપી દીધા, જે જનરલ બોર્ડમાં ખોટા જવાબો આપવા પડી રહ્યા છે, એટલે ક્યાંક છે ને આખું આ ષડયંત્ર એવું રચાઈ રહ્યું કે તપાસ સમિતિ ઉપર આખો મામલો ઢોરવામાં આવે। જ્યાં સુધી તપાસ સમિતિનો આખો અહેવાલ થાય ત્યાં સુધી તે બદલી કરીને જતા રહીએ તેવું આખું આયોજન તેમના મગજમાં ચાલતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બીજી બાજુ આ ચર્ચા એટલા માટે તેજ બની છે કે રાજકોટ મહાનગરપાલિકાનો નાનામાં નાનો કર્મચારી અત્યારે આ ચર્ચામાં ચકડોળે છે કે સાહેબ છે તે ગમે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાંથી બદલી કરીને જતા રહેવાના છે। નાનો કર્મચારી પણ અત્યારે આ ચર્ચા કરી રહ્યો છે। કારણ કે જે રીતના તપાસ સમિતિની વાત થઈ એમાં જે તપાસ સમિતિના 40 દિવસ વીતવા છતાં એક પણ કાગળ કે કાંઈ પણ તપાસ છે આગળ નથી વધ્યું, પેલું પગથિયું પણ નથી વધ્યું કે જે કાગળો મગાવવાના હોય તે પણ હજી સુધી સામે નથી આવ્યું। બીજી બાજુ તાજેતરમાં જ 2 થી 3 વખત ગાંધીનગર સુધી તેઓ દોડા કરી આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓ સાથેની મુલાકાત પણ થયા હોવાની વાત છે તે અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે ને તે રાજકોટ મહાનગરપાલિકામાં જે જંગલેશ્વર નામની જે ડિમોલેશનની મેગા ડિમોલેશનની વાતો થઈ તેમાં જે કાળી તિલ્લી તેમના ઉપર લાગી છે કે જે ખર્ચો કરવામાં આવ્યો છે, જે ખર્ચાની જરૂર નથી છતાં પણ ખર્ચો થયો છે, કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે, તેને લઈને જે આ કાળી તિલ્લી લાગી છે, આ કાળી તિલ્લીમાંથી તેઓ બહાર નીકળવાના પ્રયાસ કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સૂત્રોએ તો ત્યાં સુધી વિગત આપી છે કે એક એવા અધિકારી સાથે તેમણે મુલાકાત કરી છે, સતત ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે કે તેમને રાજકોટ મહાનગરમાંથી તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી વાત છે તેમના સુધી પહોંચાડવામાં આવી છે। એટલે સૂત્રોએ સ્પષ્ટપણે કહ્યું છે કે ગમે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાંથી મનપા કમિશનર તુષાર સુમેરા રાજકોટ મૂકીને જવાની તૈયારીમાં છે। કારણ કે જંગલેશ્વરના સવાલોથી તેઓ ભાગી રહ્યા છે। 2 દિવસ પહેલા જ્યારે વાત કરવામાં આવી તપાસ સમિતિને લઈને ત્યારે તેઓ માંદા પડી જાય છે। એટલે કહી શકાય કે હવે જે ક્યાંક ને ક્યાંક તેમને જવાની તૈયારીઓ તેઓ કરી રહ્યા છે, ટેલિફોનિક પ્રેશર પણ કરી રહ્યા છે, નેતાઓને પણ વાત કરી રહ્યા છે, નેતાઓ સુધી પણ તેઓ પોતાના ચેડાઓ લગાડ્યા છે। પરંતુ જે જંગલેશ્વરની કાળી તિલ્લીમાંથી નીકળવાના પ્રયાસો તુષાર સુમેરાએ તે જ કર્યા છે। જી બિલકુલ, આભાર વિગતો બદલ।